हेलो विद्यार्थी मित्रों केम छो। आज આપણે હેલોજન સમૂહ તરફ જઈ રહ્યા છીએ। આપણે ગઈ વખતે હેલોજન તત્વો જે છે એની ઓક્સિડેશન અવસ્થા વિશે થોડીક વાતો કરી, એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો થોડાક જોયા, બરાબર છે। એને રિલેટેડ એક સ્વાધ્યાયનો પ્રશ્ન છે 7.28। F2 અને પાણીની F2 અને પાણી અથવા તો F2 અને પાણી તથા Cl2 અને પાણી સાથેની પ્રક્રિયા લખો। તો આપણને ખબર છે ફ્લોરિન પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલે એ શું કરશે, ફ્લોરિન જે છે એ પાણીનું ઓક્સિડેશન કરી O2 વાયુ મુક્ત કરે છે। O2 વાયુ શું કરે છે ભાઈ, મુક્ત કરે છે। તો આ F2 ની પાણી સાથેની પ્રક્રિયા છે। ચલો એ જ પ્રમાણે ક્લોરીનની પાણી સાથે પ્રક્રિયા થશે તો હાઇડ્રોક્લોરિક એસિડ અને HOCl। HOCl ને આપણે શું કહીશું ભાઈ, હાઇપોક્લોરસ એસિડ। હાઇપોક્લોરસ એસિડ ક્લિયર। તો આ પ્રશ્ન છે તમારો સ્વાધ્યાયનો 7.28, જેમાં ફ્લોરિન અને ક્લોરીનની પાણી સાથેની પ્રક્રિયા કરવાથી કઈ નિપજ મળે એની આપણે વાત કરી। પછી આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ દરેક પ્રશ્નમાં, દરેક સમૂહમાં કે ભાઈ પહેલું જે તત્વ જે છે એ જ સમૂહના અન્ય તત્વો કરતાં ગુણધર્મમાં જુદું પડે છે। તો હેલોજન સમૂહમાં પણ એ જ વસ્તુ છે કે ભાઈ લખાણ સંબંધિત પ્રશ્ન 7.27 છે કે ભાઈ ફ્લોરિન પોતાના સમૂહમાં કેવી રીતે અલગ પડે છે, એટલે ફ્લોરિનની અનિયમિત વર્તણૂક અથવા ફ્લોરિનનું જુદાપણું સમજાવો, બરાબર છે ભાઈ। ચાલો તો શરૂઆત કરીએ આપણે। હેલોજન તત્વો કરતા ફ્લોરિનની અપેક્ષા કરતા આયનીકરણ એન્થાલ્પી પછી વિદ્યુત ઋણતા, બરાબર છે, આયનીકરણ એન્થાલ્પી પછી વિદ્યુત ઋણતા અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કે રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો ઊંચા છે, બરાબર છે। આમના મૂલ્યો કેવા છે ભાઈ, અપેક્ષા કરતા ઊંચા છે। અને બીજી વસ્તુ તથા આયનીય ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, બરાબર છે, પછી બંધ એન્થાલ્પી, બરાબર છે, બંધ વિયોજન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। કદ પણ લઈ લઈએ આપણે,
જો કે આયનીય ત્રિજ્યા અને સહસંયોજક ત્રિજ્યા જે છે એ અપેક્ષા કરતા કેવી છે ભાઈ? નીચી છે. એટલે પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા છે ભાઈ? નીચા છે. તો હેલોજન તત્વો કરતા ફ્લોરિનની આયનિક એન્થાલ્પી, વિદ્યુત ઋણતા અને વિદ્યુતરૂપ પોટેન્શિયલના મૂલ્યો ઊંચા છે. પણ આયનીય ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, બંધ વિયોજન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા છે ભાઈ? નીચા છે. અને આ થવાનું કારણ તો એક તો એમના કદ કેવા છે ભાઈ? કદ સૌથી નાનું, વિદ્યુત ઋણતા સૌથી વધુ, બંધ વિયોજન એન્થાલ્પી ઓછી અને ડી કક્ષકની ગેરહાજરી જવાબદાર છે. બરાબર છે. આ બધા કારણોને કારણે એનું પોતાનું કદ સૌથી નાનું છે, વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, બંધ એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે, ડી કક્ષકનો અભાવ છે, ને માટે તમને જે આ ગુણધર્મો જે જોવા જોઈએ એના કરતાં વિપરીત મળે છે. બીજી વસ્તુ, જે ફ્લોરિન જે છે, ફ્લોરિનની પ્રક્રિયાઓ બધી કેવી હોય છે ભાઈ? ઉષ્માક્ષેપક હોય છે. ફ્લોરિનની મોટાભાગની પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક હોય છે. ફ્લોરિનની મોટાભાગની પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી ફ્લોરિન એક જ ઓક્સો એસિડ બનાવે છે. ફ્લોરિન એક જ ઓક્સો એસિડ HOF બનાવે છે. જ્યારે અન્ય હેલોજન તત્વો એક કરતા વધુ ઓક્સો એસિડ બનાવે છે. ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા -1 છે, જ્યારે અન્ય તત્વો પ્લસ પણ ધરાવી શકે છે. ફ્લોરિન -1 જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, જ્યારે અન્ય તત્વો -1 ઉપરાંત +1, 3, 5, 7 જેવી ઓક્સિડેશન અવસ્થાઓ પણ ધરાવે છે. ચલો, ફ્લોરિનમાં શું છે કે ભાઈ ફ્લોરિન નું નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતા ને કારણે તેમાં H બંધ બને છે. આથી તે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. ફ્લોરિન જે છે એ કોની સાથે ભાઈ? H સાથે આ રીતે H બંધ બનાવે છે. આ જે તૂટક રેખા જે છે જેને H બંધ કહેવાય. તો ફ્લોરિન હાઇડ્રોજન સાથે H બંધ બનાવે છે, બરોબર છે. અન્ય તત્વો એટલે H બંધ બનાવતો હતી એ કેવો છે ભાઈ? વાયુ છે. H બંધ બનાવતો હોવાથી ફ્લોરિન HF પ્રવાહી છે, જ્યારે અન્ય તત્વોમાં H બંધ બનતો નથી, આથી એ બધા વાયુ છે. જ્યારે અન્ય તત્વો
હાઇડ્રોજન સાથે H બંધ બનાવતા નથી, આથી તેઓ કેવા છે ભાઈ? વાયુ છે. તો ફ્લોરિન H બંધ બનાવે છે એટલે પ્રવાહી છે, બીજા તત્વો H બંધ બનાવતા નથી, આથી એ શું છે ભાઈ? વાયુ છે. ક્લિયર ભાઈ? તો આ ફ્લોરિનની વર્તણૂક થઈ ગઈ, અનિયમિત વર્તણૂક, કે પોતાના સમૂહ કરતા એની વર્તણૂક, એની લાક્ષણિકતા કેવી પડે છે ભાઈ? જુદી પડે છે. બરાબર. આના ઉપરથી તમને બંધ વિયોજન એન્થાલ્પીનો ક્રમ પણ એક છે. આવો બંધ વિયોજન એન્થાલ્પી નો ક્રમ લખો. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિનનો. બરાબર છે. આ તમારો પ્રશ્ન જે છે એ સ્વાધ્યાયનો 7.36 છે. બરાબર છે. તો આપણને ખબર છે બંધ વિયોજન એન્થાલ્પી, બરાબર છે, બંધને તોડવા માટે જરૂરી ઉર્જા. બરાબર. તો એનો ચડતો ક્રમ I2, F2, Br2 અને Cl2 છે. બરાબર છે. Cl માં બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે છે. એટલે તમે આ ફ્લોરિન અને ક્લોરિનની સરખામણી પણ તમારે કરવી હોય તો તમે સરખામણી પણ કરવી હોય તો કરી શકો છો. એવો પ્રશ્ન છે તમારે, લખાણ સંબંધિત પ્રશ્ન 7.26. કે ભાઈ ફ્લોરિન, ક્લોરિન, ચલો, બંધ વિયોજન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, બરાબર છે. પછી ઓક્સિડેશન કરતા પ્રશ્નમાં તમારે બંધ વિયોજન એન્થાલ્પી છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે, જલીયકરણ એન્થાલ્પી, બરાબર છે, જલીયકરણ એન્થાલ્પી, અને ઓક્સિડેશન કરતા ની સરખામણી કરવી છે આપણે. તો તમને બધાને ખબર છે, બોલો, ફ્લોરિન અને ક્લોરિનમાં કોની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી ને વધારે કોની છે? આપણે અગાઉ ભણી ગયા. બરાબર છે કે ભાઈ ફ્લોરિનની કેવી છે ભાઈ? ઓછી છે. આની ફ્લોરિનની ઓછી છે, આની વધુ છે. પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરિનની કેવી છે ભાઈ? -333 હતી ને આની -349 હતી. બરાબર. એટલે આની વધુ હતી, ફ્લોરિનની ઓછી હતી. બરાબર છે. -333 અને -349 હતી. ચલો, આની જલીયકરણ એન્થાલ્પી કેવી હતી ભાઈ? ફ્લોરિનની વધુ છે, ક્લોરિનની ઓછી છે. અને ઓક્સિડેશન કરતામાં ક્લોરિન વધુ ઓક્સિડેશન કરતા છે, ફ્લોરિન વધુ ઓક્સિડેશન કરતા છે, સોરી, હા, વધુ ઓક્સિડેશન કરતા છે, અને આ ઓછો ઓક્સિડેશન કરતા છે. બરાબર છે ભાઈ. ફ્લોરિન સૌથી વધુ ઓક્સિડેશન કરતા છે. તો આપણે આ ફ્લોરિન અને ક્લોરિનની સરખામણી કરી. ચાલો, તો આ થઈ ગયા આપણે ફ્લોરિન ક્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પીનો ક્રમ. આ ચડતો ક્રમ છે.
અને આ લખાણ સંબંધિત પ્રશ્ન છે તમારો. ઓકે દોસ્તો, ઓકે ચાલો, પછી આપણે બધાની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની ચર્ચા કરીએ. આપણે चलो પહેલા આપણે કોની સાથે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ છીએ ભાઈ? હાઇડ્રોજન પ્રત્યે હેલોજન તત્વોની H2 પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. चलो साफ सिंपल है. आ हेलोजन तत्वों हाइड्रोजन साथे HX प्रकारना संयोजन बनावे छे. बराबर छे. दाखला तरीके फ्लोरीन, क्लोरीन, ब्रोमीन, आयोडीन, एस्टेटीन અને ટેન્નેસીન બધાની આગળ H લખી દો. હવે ઉપરથી નીચે તરફ જાઓ, ફ્લોરીન થી આયોડીન તરફ જતા એમની H પ્રત્યેનું આકર્ષણ શું થાય છે ભાઈ? ઘટે છે. તરફ જતા હાઇડ્રોજન પ્રત્યેનું આકર્ષણ ઘટે છે. આકર્ષણ ઘટે છે એટલે હાઇડ્રોજન ઇઝીલી શું કરી દે ભાઈ? ગુમાવી દે. બોલો, હાઇડ્રોજન ઇઝીલી ગુમાવી દે તો ઉપરથી નીચે તરફ જશો એમ એસિડિકતા શું થશે ભાઈ? વધતી જશે. ઉપરથી નીચે તરફ જશો એમ એસિડિકતા શું થશે ભાઈ? વધે છે. બોલો, એસિડિકતા વધે છે એનો અર્થ કે બંધ વિયોજન એન્થાલ્પી ઘટતી હશે, કારણ કે બંધ વિયોજન એન્થાલ્પી ઘટે છે, પરિણામે સ્થાયીતા પણ ઘટે છે. બંધ વિયોજન એન્થાલ્પી ઘટે છે, બરાબર છે, પરિણામે સ્થાયીતા પણ શું થાય છે? ઘટે છે. હવે આ જે HX પ્રકારના હાઇડ્રોજન હેલાઇડ કહેવાય, એને આપણે લખવું હોય HX પ્રકારના હાઇડ્રોજન હેલાઇડ બનાવે છે. હવે આ હાઇડ્રોજન હેલાઇડ જે છે એમના જલીય દ્રાવણો, આ બધાના જલીય દ્રાવણોને હાઇડ્રો, જેમ HCl હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય, બરાબર છે, એમ હાઇડ્રોહેલિક એસિડ કહીશું. આ બધાને શું કહીશું ભાઈ? હાઇડ્રોહેલિક એસિડ કહીશું. HCl વાયુ સ્વરૂપે તેને હાઇડ્રોજન ક્લોરાઇડ કહેવાય, બરાબર છે, પણ એનું જલીય દ્રાવણ તમે લો, HCl નું જલીય દ્રાવણ લેશો તેને હાઇડ્રોક્લોરિક એસિડ કહીશું. હાઇડ્રોક્લોરિક એસિડ કહીશું, બરાબર છે. તો આ હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાની આપણે વાત કરી, બરાબર. એટલે આ યાદ રાખજો ક્રમ. એટલે એસિડિકતાનો ક્રમ લખવો હોય, મેં કીધું ને ઉપરથી નીચે તરફ જેમ એસિડિકતા વધે એટલે HF કરતા HCl કરતા HBr કરતા HI કેવો હશે ભાઈ? વધુ એસિડિક હશે.
અને એ જ પ્રમાણે ઉપરથી નીચે તરફ જાઓ એમ સ્થાયીતા અને બંધ એન્થાલ્પીનો ક્રમ કેવો હશે ભાઈ? વિરુદ્ધ હશે, કારણ કે એ ઘટે છે. તો હેલોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ એના હાઇડ્રોજન સાથેના સંયોજનો, જે હાઇડ્રોહેલિક એસિડ જે છે એની એસિડિકતા વધતી જાય, બંધ એન્થાલ્પી ઘટતી જાય અને સ્થાયીતા પણ ઘટતી જાય. પછી ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ આપણે. ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. ચલો, ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા આપણે અગાઉ પણ કીધું છે એ પ્રમાણે આ બધા હેલોજન તત્વો જે છે એ ઓક્સિજન સાથે વિવિધ પ્રકારના શું બનાવે છે ભાઈ? ઓક્સાઇડો બનાવે છે. હેલોજન તત્વો ઓક્સિજન સાથે વિવિધ પ્રકારના શું બનાવે છે? ઓક્સાઇડો બનાવે છે. તેમાંના મોટા ભાગના ઓક્સાઇડ કેવા હોય છે ભાઈ? અસ્થાયી હોય છે. કેવા હોય છે? અસ્થાયી હોય છે. આપણે ફ્લોરિનની વાત કરવી હોય તો ફ્લોરિન માત્ર 2 જ પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. ફ્લોરિનના ઓક્સાઇડો 2 જ છે, OF2 અને O2F2. આ 2 ઓક્સાઇડ છે, બરોબર છે. એમાંથી 298 કેલ્વિન તાપમાને OF2 આ સ્થાયી છે. બરાબર છે. OF2 કેવો છે ભાઈ? 298 કેલ્વિન તાપમાને સ્થાયી છે. ચલો, પછી ઓક્સિજન અને ફ્લોરાઇડ. આ જે ઓક્સિજન અને ફ્લોરાઇડના આ જે છે બંનેમાં ઓક્સિજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી આને ઓક્સીફ્લોરાઇડ સંયોજનો અથવા તો ઓક્સિડેશન કરતાની જેમ એને ફ્લોરિનેશન કરતા પણ તમારે કહેવું હોય તો કહી શકો. એટલે O2F2 અને OF2 બંને ફ્લોરિનેશન કરતા છે, ફ્લોરિનેટિંગ એજન્ટ કહેવાય. આ જે ફ્લોરિન જે છે એ શું કરે છે ભાઈ? O2F2 માં આ જે ફ્લોરિન જે છે એટલે O2F2 પેલા પ્લુટોનિયમ Pu સાથે પ્લુટોનિયમ સાથે શું કરશે? પ્રક્રિયા કરે છે, PuF6 બનાવે છે અને પછી એમાંથી પાછું Pu શું કરે છે ભાઈ? મુક્ત કરે છે. બરાબર છે. એટલે આ જે O2F2 જે છે એ પ્લુટોનિયમ સાથેની પ્રક્રિયાથી પહેલા PuF6 બનાવશે અને પછી એમાંથી પાછા Pu ને અલગ કરી શકો છો. તમે આ રીતે કરવું હોય તો અલગ કરી શકો છો. ચલો, પછી આ ઓક્સાઇડ સંયોજનોની સ્થાયીતાની વાત કરવાની છે આપણે. હવે તમને ખબર છે એ પ્રમાણે કે ભાઈ ફ્લોરિન જે છે એ ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા -1 જ છે. જ્યારે ક્લોરિન, બ્રોમિન, આયોડિન જે છે આ બધા ક્લોરિન, બ્રોમિન અને આયોડિનના વિવિધ ઓક્સાઇડોમાં તેમની ઓક્સિડેશન અવસ્થા -1 તો છે જ, ઉપરાંત +1 થી +7 સુધી જોવા મળે છે. હવે આ જે ક્લોરિન, બ્રોમિન, આયોડિન જે છે એમાં સૌથી વધુ જો ઓક્સાઇડોની સ્થાયીતાનો ક્રમ જે છે એ હોય
ઓક્સાઇડોની સ્થાયીતાનો ક્રમ, આયોડિનના ઓક્સાઇડો સૌથી વધુ સ્થાયી છે. બરાબર છે. કોના ઓક્સાઇડો વધુ સ્થાયી છે ભાઈ? આયોડિનના, પછી ક્લોરીનના અને પછી બ્રોમિનના. હવે કોઈ કહે સાહેબ આ આયોડિનના ઓક્સાઇડોની સ્થિરતા કેમ વધારે? તો કે ભાઈ આયોડિન અને ઓક્સિજન વચ્ચેની ધ્રુવણીયતા વધુ હોવાથી. કોની વચ્ચે ભાઈ? આયોડિન અને ઓક્સિજન વચ્ચેની ધ્રુવણીયતા કેવી છે ભાઈ? સૌથી વધારે છે. ધ્રુવણીયતા વધુ હોવાથી તેમના ઓક્સાઇડો સૌથી વધુ સ્થાયી છે. ક્લોરીન જે છે Cl એ O2 સાથે એક કરતા વધુ બંધ બનાવે છે. એક કરતા વધુ બંધ બનાવતો હોવાથી તેમની સ્થિરતા, તેમના ઓક્સાઇડોની સ્થિરતા કેવી છે ભાઈ? વધુ છે. વધુ ખરી પણ આયોડિન કરતા ઓછી. જ્યારે બ્રોમિનમાં ધ્રુવણીયતા ખૂબ જ ઓછી હોવાથી તેમના ઓક્સાઇડો તેમના ઓક્સાઇડોની સ્થિરતા કેવી છે ભાઈ? ઓછી છે. કેવી છે? ઓછી છે. ક્લિયર ભાઈ? પછી ક્લોરીનના બધા જુદા જુદા ઓક્સાઇડો છે. જુઓ Cl ના ઓક્સાઇડો ઘણા બધા છે. Cl2O, ClO2, ClO, ClO2 બરાબર છે. Cl2O7 બધા છે. આ બધા પ્રબળ ઓક્સિડેશન કરતા છે. બરાબર છે ભાઈ? આ બધા જે છે એ બધા ઓક્સિડેશન કરતા છે. બધા પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ચલો આ ClO તમારો પ્રશ્ન છે કે ભાઈ ClO2 ના બે ઉપયોગો. ClO2 ના ઉપયોગો. લાકડાનો માવો, લાકડાના માવાના વિરંજનમાં એનો એક તો ઉપયોગ કરી શકીએ. બરાબર છે? વિરંજને તમને કીધું છે એ પ્રમાણે રંગ દૂર કરવા માટે. પછી પલ્પ ઉદ્યોગ છે, ટેક્સટાઇલ ઉદ્યોગ છે. બરાબર છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પછી પલ્પ ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં, કાપડ ઉદ્યોગમાં વિરંજન તરીકે. પછી ઓક્સિડેશન કરતા તરીકે, પાણીને જંતુ રહિત કરવા માટે. તો આ થઈ ગયા તમારા ClO2 ના નાના નાના ઉપયોગો છે. બરાબર છે?
7.26 प्रश्न है स्वाध्यायनो के ClO2 ना उपयोगो लखो 2 तो याद रहेशे भाई लाकड़ा ना मावा ना विरंजन माटे એટલે રંગ દૂર કરવા માટે પલ્પ ઉદ્યોગ કાપડ ઉદ્યોગમાં વિરંજક તરીકે ઓક્સિડેશન કરતા તરીકે પાણીને જંતુ રહિત કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ હજુ આ Cl ની વાત કરી ક્લોરીનના ઓક્સાઇડોની વાત કરી એ જ પ્રમાણે આપણે બ્રોમિનના ઓક્સાઇડો જોઈએ चलो भाई ब्रोमीन ऑक्साइडों में Br2O एक Br2O છે પેલા Cl ની જેમ જ BrO BrO2 બરોબર છે આ બધા કેવા છે ઓક્સાઇડો સૌથી ઓછા સ્થાયી છે બરોબર છે તેઓ માત્ર નીચા તાપમાને અસ્તિત્વ ધરાવે છે આ ઓછા સ્થાયી છે આપણે કીધું એ પ્રમાણે સ્થિરતાનો ક્રમ બ્રોમિનમાં સૌથી ઓછો છે તે નીચા તાપમાને અસ્તિત્વ ધરાવે છે બરાબર છે નીચા તાપમાને સ્થાયી જોવા મળે છે નીચા તાપમાને અસ્તિત્વ ધરાવે છે અને તેઓ વધુ શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે ચલો જેમ ક્લોરીનના જોયા બ્રોમિનના જોયા એ જ પ્રમાણે આયોડિનની વાત કરીએ તો આયોડિનના ઓક્સાઇડો બધા I2O4 I2O5 I2O7 આ બધા અદ્રાવ્ય છે આ બધા પદાર્થો જે છે ઘન સ્વરૂપે છે એ કેવા છે બધા અદ્રાવ્ય ઘન છે અદ્રાવ્ય ઘન પદાર્થો છે બરાબર છે ભાઈ ચલો પછી આ જે છે એમને ગરમ કરો તો એનું વિઘટન થાય ગરમ કરતા એમનું શું થાય ભાઈ આ બધા ઓક્સાઇડનું વિઘટન થાય છે આયોડિનના ઓક્સાઇડોને ગરમ કરશો તો એનું શું થશે ભાઈ વિઘટન થશે આ I2O5 સારો ઓક્સિડેશન કરતા છે સારો શું છે ભાઈ ઓક્સિડેશન કરતા છે બરાબર છે અને તે કાર્બન મોનોક્સાઇડ ના માપનમાં ઉપયોગી છે પછી આવે છે ધાતુ પ્રત્યેની प्रतिक्रियात्मकता धातु प्रत्ययनी प्रतिक्रियात्मकता चलो धातु प्रत्ययनी प्रतिक्रियात्मकता में शू करीशुं भाई तो कि भाई हेलोजन तत्वों धातु साथे शू बनावे भाई धातु हेलाइड बनावे छे धातु हेलाइड बनावे दाखला तरीके सोडियम नी क्लोरीन साथे प्रक्रिया करो तो सोडियम क्लोराइड बने मैग्नीशियम नी ब्रोमीन साथे प्रक्रिया करो तो MgBr2 बनावे तो आ शू थई गया भाई धातु हेलाइड थई गया हवे आ बधा जे छे ए MX प्रकारना धातु हेलाइड बनावे छे ज्या एम एटले एक संयोजक धातु बराबर छे एक संयोजक एटले तमे Na+ K+ लई शको हवे आ बधामां आ देखो सपोज के आ X नी जग्याए F लो
Cl લો, Br લો, I લો, તો ઉપરથી નીચે તરફ જાઓ એમ આયનીય લક્ષણ શું થતું જાય છે ભાઈ? ઘટતું જાય છે. ઉપરથી નીચે તરફ જતા આયનીય લક્ષણ ઘટે છે. આયનીય લક્ષણ શું થાય છે ભાઈ? ઘટે છે. એટલે તમારે આ રીતે MF સૌથી વધુ આયનીય હશે, MCl, MBr, MI. બરાબર છે ભાઈ? ચલો પછી આ બધામાં તમને ખબર છે કે ભાઈ વધુ સહસંયોજક હેલાઇડ જે છે, હેલોજન તત્વોના ધાતુ સાથેના જે હેલાઇડ જે છે એમાં જેમ ઓક્સિડેશન અવસ્થા વધારે હશે એમ સ્થિરતા શું હશે ભાઈ? વધારે હોય. બરાબર? એટલે આમ લખીએ, ઓછી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા આ બધા હેલાઇડ કરતા વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હેલાઇડોની સ્થિરતા વધુ હોય છે. કારણ કે તેમાં સહસંયોજક બંધ કેવા હોય ભાઈ? વધુ હોય છે. સહસંયોજક બંધ વધુ હોય છે. આ રીતે દાખલા તરીકે તમે SnCl2 કરતા SnCl4 બોલો. અહીંયા બે સહસંયોજક બંધ છે, ત્યાં સામે 4 સહસંયોજક બંધ છે. બરાબર છે ભાઈ? પછી PbCl2 કરતા PbCl4, UF4 કરતા UF6. બરાબર છે? UF4 કરતા UF6. પછી SbCl3 કરતા SbCl5 માં વધુ શું હશે ભાઈ? સહસંયોજક બંધ છે. અથવા તો આના કરતા આમની સ્થિરતા કેવી હશે ભાઈ? વધારે હશે. ઓકે, ચલો પછી અન્ય હેલોજન તત્વો સાથેની પ્રક્રિયા. અન્ય હેલોજન તત્વો પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. શું કરીશું ભાઈ આપણે? હેલોજન તત્વો બીજા હેલોજન તત્વો સાથે સંયોજાય છે અને આંતર હેલોજન સંયોજન બનાવે છે. શું બનાવે છે ભાઈ? આંતર હેલોજન સંયોજનો. એટલે હેલોજન તત્વો અન્ય હેલોજન તત્વો સાથે આંતર હેલોજન સંયોજન બનાવે છે. XX' બનાવે છે. જ્યાં X એટલે મોટા કદ, મોટું કદ ધરાવતો હેલોજન પરમાણુ અને X' એટલે નાના અથવા તો નાનું કદ ધરાવતો
हेलोजन परमाणु। दाखला तरीके IF7 चलो तो I पण हेलोजन छे અને F पण શું છે ભાઈ हेलोजन છે। तो हेलोजन हेलोजन શું થાય છે ભાઈ ભેગા થાય છે। ક્લિયર। तो हेलोजन तत्वों बीजा हेलोजन तत्वों साथे संयोजाने आंतर हेलोजन संयोजनों बनावे छे। पछी कोयडो तमारो 7.6 आवो छे। साव सिंपल छे कि भाई फ्लोरीन नी ऑक्सीडेशन अवस्था -1 ज छे, ज्यारे अन्य तत्वों -1 उपरांत +1 +3 +5 +7 ऑक्सीडेशन अवस्थाओं पण धरावे छे। ए ऑलरेडी आपणे जोई गया कि भाई फ्लोरीन कद सौथी नानुं छे, एनी विद्युत ऋणता सौथी वधारे छे, एमां डी कक्षकनो अभाव छे। आथी ए एक इलेक्ट्रॉन प्रबल ऑक्सीडेशन करता है એટલે એક ઇલેક્ટ્રોન જ મેળવી શકે, ગુમાવી શકે નહીં। જ્યારે અન્ય તત્વોમાં ડી કક્ષક છે, એ ડી કક્ષકનું વિસ્તરણ થઈ શકે છે, આથી તેઓ ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ બતાવી શકે છે। બરાબર છે ભાઈ। કોયડો 7.6 ક્લિયર ભાઈ? ઓકે। તો શું કરીશું ભાઈ? ફ્લોરીન નું કદ કેવું ભાઈ? નાનું, विद्युत ऋणता वधु, डी कक्षकनो अभाव, आ बधी वस्तुने कारणे तेओ -1 ज ऑक्सीडेशन अवस्था धरावे छे, दर्शावे। ज्यारे अन्य तत्वों मां डी कक्षक होवाथी तेनु विस्तरण थवाथी तेमनी ऑक्सीडेशन अवस्थाओं +1 थी +7 सुधी जोवा मळे छे। क्लियर दोस्तों? तो आ हेलोजन तत्वोनी 4 वस्तु साथे, हाइड्रोजन साथे, ऑक्सीजन साथे, धातु साथे अने अन्य हेलोजन तत्वों साथेनी आपणे चर्चा करी। छेल्लो प्रश्न आपणे क्लोरीन लई लईए। आपणे क्लोरीन एनी बनावटो, एना गुणधर्मो नी आपणे चर्चा करी लईए। चलो क्लोरीन चलो शीले नामना वैज्ञानिके सौ प्रथम MnO2 पर HCl, शीले कोनी पर भाई MnO2 पर HCl उमेरीने क्लोरीन वायु एने मेळवेलो। मैंगनीज डायोक्साइड बराबर छे। मैंगनीज डायोक्साइड पर HCl ની પ્રક્રિયા કરીને એને ક્લોરીન મેળવેલો। HCl તો MnCl2 વત્તા 2H2O વત્તા Cl2। तो आ क्लोरीन नी बनावट सौ प्रथम सीले करेली। એટલે બનાવટોમાં આપણે શું શરૂઆત કરવી હોય તો તમે આ કરી શકો। MnO2 ની કોની સાથે? HCl સાથે પ્રક્રિયા કરીને। હવે HCl તમારે ના લેવો હોય તો એની જગ્યાએ મીઠું અને સાંદ્ર H2SO4 પણ તમે લઈ શકો। બરાબર છે? એટલે આની આ જ વસ્તુ MnO2 હું 4 HCl ની જગ્યાએ 4 NaCl વત્તા 4 H2SO4। HCl ની જગ્યાએ આપણે શું લીધું? NaCl અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી
તો વસ્તુ આની આ જ બનશે, MnCl2 H2O Cl2 અને NaHSO4 NaHSO4 બનશે. 4 Na એટલે 4 અને 2 પાણી. તો આ રીતે તમે ક્લોરીન વાયુ બનાવો તો બનાવી શકો છો. પછી પોટેશિયમ પરમેંગેનેટ ની પણ તમે જો HCl સાથે પ્રક્રિયા કરશો, પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે KMnO4, 2 મોલ KMnO4 વત્તા 16 મોલ HCl. ઉપરની જે નીપજ, ઉપરની પ્રક્રિયામાં જે નીપજ મળે છે એની એ જ મળે છે, ખાલી આની જગ્યા KCl મળશે. KCl વત્તા MnCl2 વત્તા H2O વત્તા Cl2. બરોબર છે ભાઈ? અહીંયા 5 Cl2 મળે એટલે 5 દુ 10 થઈ ગયા. આપણે કેટલા કરવાના છે ભાઈ? 16 એટલે 6 રહ્યા. બાકી રહેશે 2 દુ 4 અને 2, 16 થઈ ગયા Cl. હવે હાઇડ્રોજનની વાત કરવાની છે આપણે. અહીંયા કેટલા છે? 16 છે. 8 દુ 16. તો આ થઈ ગઈ તમારી બનાવટો. બરાબર છે? બીજી વિધિ છે ડેકેન વિધિ. આપણે અગાઉ પણ કીધું છે ડેકેન અથવા ડીકેન વિધિ. ડીકેન અથવા ડેકેન. ઓલરેડી આગળ આપણે ભણી ગયા, યાદ હોય તો તમને. O2ની પ્રક્રિયામાં, O2ની રાસાયણિક પ્રક્રિયાઓમાં એમાં HClની O2 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે CuCl2 ઉદ્દીપકની હાજરીમાં 723 કેલ્વિન તાપમાને. બરાબર છે? તો સીધે સીધું શું મળશે ભાઈ? ક્લોરીન મળશે. ક્લોરીન વત્તા 2H2O. તો આ ડીકેન વિધિ થઈ ગઈ. પછી પાણીના વિદ્યુત વિભાજન થી આપણને O2 અને H2 મળશે, પણ તમે બ્રાઇન લેશો, ક્ષારના બ્રાઇન એટલે NaCl ના સાંદ્ર જલીય દ્રાવણ ના વિદ્યુત વિભાજનથી. એટલે NaCl નું તમે NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું તમે વિદ્યુત વિભાજન કરશો તો તમને એનોડ ઉપર, જો કેથોડ ઉપર Na+ ની જગ્યાએ પાણીનું રિડક્શન થશે અને આપણને હાઇડ્રોજન મળશે, અને એનોડ ઉપર ક્લોરીન વાયુ મળે અને કેથોડ ઉપર કયો વાયુ મળશે? H2 વાયુ મળે. બરાબર? ક્લોરીન વાયુ મળે અને H2 વાયુ મળે. બરાબર છે ભાઈ? ચલો પછી Cl ના ગુણધર્મો. Cl2 ના ગુણધર્મોની થોડી ચર્ચા કરી લઈએ આપણે. ચાલો, પહેલા તો તે તીવ્ર વાસવાળો, ગૂંગળામણ કરે તેવો. કેવા રંગનો છે ભાઈ? તો કે ભાઈ ક્લોરીન જે છે એ લીલાશ પડતો પીળો છે. તે તીવ્ર વાસવાળો, ગૂંગળામણ કરે તેવો, લીલાશ પડતો પીળો વાયુ છે. તે પાણીમાં દ્રાવ્ય છે. બરાબર છે? પાણીમાં શું થઈ ગયા છે ભાઈ? દ્રાવ્ય થઈ ગયા છે. બરાબર છે? તે હવા કરતાં 2 થી 5 ગણો ભારે છે. તે હવા કરતાં 2 થી 5 ગણો ભારે છે.
તે 239 કેલ્વિન તાપમાને ઉકળે છે. તેનું સહેલાઈથી પ્રવાહીકરણ પણ થઈ શકે છે. શું થાય છે ભાઈ? પ્રવાહીમાં ઇઝીલી રૂપાંતર થાય છે. તેનું સહેલાઈથી પ્રવાહીકરણ થાય છે. ચલો, તે ધાતુ અને અધાતુ તત્વો સાથે પ્રક્રિયા કરે છે. બરાબર? દાખલા તરીકે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો સોડિયમ ક્લોરાઇડ મળે. Fe સાથે પ્રક્રિયા કરે તો FeCl3 બને. બરાબર છે? Sn સાથે પ્રક્રિયા કરે, બરાબર છે, Al સાથે પ્રક્રિયા કરે, Al વત્તા Cl3, AlCl3. બરાબર? ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરે તો PCl3 બનાવે. સલ્ફર સાથે પ્રક્રિયા કરે તો S2Cl2 બનાવે. બરાબર છે? સલ્ફર સાથે શું બનાવે? S2Cl2 બનાવે. 4 તો આ બધી ધાતુ છે, આ અધાતુ છે. તો ધાતુ અને અધાતુ તત્વો સાથે ક્લોરીન શું થાય છે ભાઈ? પ્રક્રિયા કરે છે. બરાબર છે? તેને હાઇડ્રોજન માટે આકર્ષણ વધારે છે. બરાબર છે? એટલે એ સરળતાથી હાઇડ્રોજન જેવા સંયોજન સાથે બી જોડાઈ જાય છે. તેને હાઇડ્રોજન માટે વધુ આકર્ષણ છે. એટલે H2 ની Cl2 સાથે પ્રક્રિયા કરો તો 2HCl બને. ચલો, એ જ પ્રમાણે H2S ની ક્લોરીન સાથે પ્રક્રિયા કરો. H2S ની ક્લોરીન સાથે પ્રક્રિયા કરો તો 2HCl બને. જો હાઇડ્રોજન માટે આકર્ષણ એને વધારે છે એટલે હાઇડ્રોજન વાળા સંયોજનો બનાવી દે છે. બરાબર છે? ચલો, C10H16 વત્તા ક્લોરીન તો બધામાં HCl બનાવી દેશે અને કાર્બનને છૂટો પાડી દેશે. બરાબર છે ભાઈ? 8Cl લઈએ તો 8HCl. બરાબર?